નમસ્કાર દોસ્તો, આપ જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ ઇન્ડિયા હાઉસ સંચાલિત નવસારી લાઈવ. બિલીમોરા યુથ ઓફ દોડિયા સમાજ દ્વારા સમૂહ લગ્ન યોજાયા. 10 નવદંપતીઓને આશીર્વાદ આપવામાં આવ્યા છે. નવસારીના બિલીમોરા ખાતે યુથ ઓફ દોડિયા સમાજ દ્વારા અનેક સામાજિક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. ત્યારે સમાજમાં લગ્નમાં થતા ખોટા ખર્ચો અને ગરીબ પરિવારોને પણ યોગ્ય રીતે લગ્ન થાય તે માટે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 10 જેટલા નવદંપતીઓએ આ લગ્નમાં જોડાયા હતા અને આ સમૂહ લગ્નમાં ભાગ લઈ તેઓએ આ સમગ્ર લગ્ન પ્રસંગે સમાજની એકતા અને સમાજની અખંડતા વધારવા સાથે સાથે સમૂહ લગ્ન જેવા પ્રસંગોમાં તેઓએ પોતાનું યોગદાન આપીને એટલે કે પોતે એમાં લગ્ન કરીને સમાજને એક નવો રાહ ચીંધ્યો છે. ત્યારે આ પ્રસંગે બિલીમોરા નગરપાલિકાના પ્રમુખ મનીષભાઈ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે સમાજના પ્રમુખ પણ મુકેશભાઈ પટેલ સહિતના અનેક મહાનુભાવ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમ અંગે બિલીમોરા નગરપાલિકાના પ્રમુખ અને યુથ ઓફ દોડિયા સમાજના મંત્રી એવા મનીષભાઈએ શું કહ્યું તે જોઈએ. યુથ ઓફ દોડિયા સમાજ દ્વારા 2025માં 7 જોડાથી શરૂઆત કરી હતી અને આજે જ્યારે 2026માં ફરીથી 10 જોડા સાથે અમે સફળ પ્રોગ્રામ કરી રહ્યા છે. આ સમૂહ લગ્નમાં દાતાશ્રીઓ, કન્યાવરમાં જે કંઈ આપવા દાતાઓએ આપ્યું છે દાન, એમનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. સમાજ દ્વારા ઘણા સમયથી આ વિચારધારણા બદલાતી હતી કે લોકો ખૂબ લાંબા ખર્ચામાં ઉતરી જતા હોય છે અને ગરીબો જ્યારે આ સમૂહ લગ્નનો સદુપયોગ કરીને એમને જે આ સાથ અને સહકાર મળે છે સમાજ દ્વારા, એ ખરેખર સરાહનીય છે. અને આ જે 10 નવદંપતિ છે એમને સમાજ દ્વારા ખૂબ સારી એવી ગિફ્ટ મળી છે અને સમાજ દ્વારા આ રીતે જ સહકાર મળતો રહેશે. અગાઉના દિવસોમાં પણ આ સમૂહ લગ્નનું આયોજન આવનારા સમયમાં વધુથી વધુ લોકો આનો લાભ લઈ શકે અને યુથ ઓફ દોડિયા સમાજ દ્વારા હું મંત્રી તરીકે સૌનો આભાર માનું છું. સમાજ એક ત્યારે જ બને છે જ્યારે સામાજિક નેતાઓ સમાજના ઉત્થાન માટે કામ કરતા હોય છે. સમાજમાં આજે ગરીબ અને મધ્યમવર્ગી તથા ધનવાનો વચ્ચેની જે ભેદરેખા જોડાઈ છે, ત્યારે કહેવાય છે કે સમૂહ લગ્નો અથવા તો સામાજિક પ્રસંગો એક રીતે ઉજવવાથી સમાજની એકતા વધતી હોય છે ને એવું આ સુંદર કામ આ દોડિયા સમાજ દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યારે આ સમગ્ર આયોજનમાં જેનો યથાયોગ્ય મહત્ત્વનો ફાળો છે એવા બિલીમોરા યુથ ઓફ દોડિયા સમાજના પ્રમુખ મુકેશભાઈ પટેલે શું કહ્યું તે જોઈએ. બિલીમોરા યુથ ઓફ દોડિયા સમાજ તરફથી શરૂઆતમાં 7 જોડાના સમૂહ લગ્ન કરવાનું તૈયારી કરી હતી. અમે ત્યાર પછી આ બીજી વાર કર્યા છે 10 જોડા સમૂહ લગ્ન સફળ અમે આયોજન કર્યું છે. એમાં દીકરીઓને કરિયાવર જેટલું બી થાય એટલું વધારે અમે આપવા તૈયાર બતાવીએ છીએ. ને અમારા યુથ ઓફ દોડિયા સમાજ પ્રમુખ મારા નગરપાલિકાના સાથી મિત્ર મનીષભાઈ, જે નગરપાલિકાના પ્રમુખ મારા ઉમેશભાઈ ને મારા યુથ ઓફ દોડિયાની કમિટીના તમામ સદસ્ય જે સાથે મળીને અમે જે એકજૂટ રહીને જે કામ કરીએ છીએ, બસ એવા જ ઈચ્છા છે કે દર વર્ષે આવી રીતે સમૂહ લગ્ન થાય, સારામાં સારા થાય, કરિયાવાળું બી સારું પહોંચે એવી અમારી ઈચ્છા છે. ને સૌને મારા યુથ ઓફ દોડિયા સમાજ તરફથી, મારા નગરપાલિકાના પ્રમુખ મનીષભાઈ તરફથી સૌનો આભાર માનીએ છીએ. ને બસ આ દાતાશ્રીઓનો બી આભાર માનીએ છીએ જે દર વર્ષે અમને બસ દાતાશ્રી આવી રીતે મદદ કરે એવી અમારી ઈચ્છા છે. શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો? લકવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો? શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે? તો આ તમામ દુખાવાને હવે બાય કરી દો, કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો. તો સરનામું નોંધી લો. કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર, ડીડી સ્ટ્રીટ, લાઇબ્રેરી પાસે, અનુરાગ સારીઝની લાઇનમાં, નવસારી. આ સમૂહ લગ્નમાં 9 દંપતીઓએ ભાગ લીધો હતો. ત્યારે 10 જેટલા આ જોડાઓને આજે આશીર્વાદ આપવામાં આવ્યા હતા અને સાથે સાથે અનેક ભેટ સોગાદો પણ આપવામાં આવી હતી. આ પ્રસંગે સમાજના અનેક હોદ્દેદારો સાથે સાથે સગા સંબંધીઓ કે જેઓ લગ્નમાં જોડાયા હતા તેમના પરિવારજનો અને અનેક લોકોએ પણ ઉપસ્થિત રહ્યા હતા અને તમામે સમાજના આ સુંદર આયોજનને બિરદાવ્યું હતું. નવસારીમાં બનતી આવી ઘટનાઓ તમારા સુધી પહોંચાડતી એકમાત્ર ચેનલ નવસારી લાઈવને શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને અમારા ફેસબુક એકાઉન્ટને પણ લાઈક કરી એમનો પર ફોલો કરતા થાઓ.